પ્રકરણ 65 ધ રામબાઈ. બપોર વચ્ચે 2 વાગ્યે મારા ઘરે ડેલી પર અવાજ થયો. ઘરમાં બધા જમીને સૂતા હતા. હું ફળિયામાં લીંબુડી નીચે બેઠો બેઠો માટીનું મકાન બનાવી રહ્યો હતો. ડેલીની બારી અંદર ટપાલીએ ટપાલ ફેંકી. હું દોડીને ટપાલ લેવા ગયો. ટપાલ હાથમાં લઈને મેં ઊભા જ ટપાલ વાંચી. ટપાલ વાંચીને મારી અંદર શું થયું મને ખબર ન પડી. જેમ કોઈ લાકડું સળગે અને અંદરથી ધુમાડો નીકળે, ચારે તરફ ફેલાવા લાગે, એમ મારી અંદરથી કોઈ અજીબ લાગણી બહાર નીકળી અને હું એનાથી ઘેરાઈ ગયો. હું ટપાલના અક્ષરોની સામે જોતો જોતો ધીમેથી હું લીંબુડી તરફ ચાલવા લાગ્યો. મારી આંખોમાં પાણી છલકાતા હતા. ટપાલના શબ્દો રેલાઈ જઈ રહ્યા હતા. લીંબુડીની નીચે જઈને હું ખામણાની ભીની માટીમાં બેઠો. ભીની માટીનો સ્પર્શ મને મહેસૂસ થયો. લીંબુડીના નાનકડા ઝાડ નીચે ફેલાયેલા કાળા છાંયડા સામું હું સતત જોતો રહ્યો. મારી ભીની આંખો પલકારો ભૂલી ગઈ હોય એમ સતત છાંયડા અને તડકાની કિનારી તરફ જોઈ રહી. મેં ઉપર આકાશમાં જોયું. નીલા ચોખા આકાશમાં આછા સફેદ ધુમાડા જેવા એક વાદળને હું સતત જોઈ રહ્યો. મારી અંદર કશુંક તૂટતું હતું, કશુંક બનતું હતું, કશુંક સળગતું હતું. લાગણીઓ ધુમાડાની જેમ ફેલાઈ રહી હતી અને એ ધુમાડો આંખે આંસુડા ભરી રહ્યો હતો. મેં એ ટપાલને મારી છાતીએ મૂકી અને ભેટી લીધી. મારી આસપાસ એક કાળો ભમરો ઉડી રહ્યો હતો. બાજુમાં માટીનું ઘર ઊભું હતું. અમુક ઈંટ ગોઠવીને મેં 2 માળનું માટીનું ઘર બનાવ્યું હતું. ઈંટોના ઘરની દિવાલો પર ચણતર માટે મેં ખામણામાંથી કાળી માટી લગાવીને પ્લાસ્ટર કર્યું હતું. હું બધું જ સતત જોતો રહ્યો અને પછી ધીમેથી હિબકે મેં રડવાનું શરૂ કર્યું. ટપાલને ભેટીને, રામબાઈને યાદ કરીને. રામબાઈ મારા કાનમાં આવીને કહેતી હોય એમ એ શબ્દોને સાંભળીને મેં ફરી વાંચીને મેં રડી લીધું. એ દિવસે સાંજ સુધી હું કોઈની પાસે ઓસરીમાં ન ગયો. બાપુએ બપોરે 3 વાગે ચા દૂધ પીવા બોલાવ્યો પણ હું ન ગયો. મારી બહેન માટીનું ઘર જોવા આવી પણ મેં એની સાથે પણ વાત ન કરી. સાંજે જ્યારે સૂરજ આથમી રહ્યો હતો અને આથમતા સૂરજના કિરણો મારા માટીના ઘર પર પડી રહ્યા હતા ત્યારે મેં એ ટપાલને ફરીથી જોઈ. કેસરી અજવાળામાં એ પીળી ટપાલના શબ્દોને ફરી વાંચ્યા. એક લાકડાની સળી લઈને મેં ઘરની આગળના ભાગે માટીના પ્લાસ્ટર ઉપર એક શબ્દ લખ્યો, રામબાઈ. એ માટીનું ઘર મારું ન હતું, મારી મા રામબાઈનું હતું. મેં એ ઘરની અંદર નાનકડી ચોરસ અંધારી ઓરડીમાં ટપાલ મૂકી. એ ટપાલ કોઈને મળે નહીં એટલે મેં ઓરડીના દરવાજાની જગ્યાએ ઈંટો ગોઠવીને પેટીમાં ટપાલ પૂરી દીધી હોય એમ પૂરી દીધી. મારી પાસે અંગ્રેજી શીખવા માટેનું એક પુસ્તક હતું. એમાં એક નિયમ લખ્યો હતો કે દુનિયામાં જે વસ્તુ વ્યક્તિ અનન્ય હોય, જેના જેવું બીજું કશું જ ન હોય, જેની વાત કરવા તમારે કોઈ વિશેષણની જરૂર ન પડે, એ વસ્તુ વ્યક્તિના નામ આગળ ધ લખી શકાય. મેં લાકડાની સળી લઈને એ માટીના ઘર ઉપર રામબાઈ શબ્દ આગળ ધ લખ્યો. ધ રામબાઈ.